31ની ઉજવણીને લઈ હાલ તો ગુજરાત પોલીસ સતર્ક થઈ છે। ગુજરાત સરહદ પર પોલીસ એલર્ટ જોવા મળી રહી છે। બનાસકાંઠા અરવલ્લી તાપી સરહદ પર સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જો નશાની હાલતમાં વાહન ચાલકો પકડાશે તો તેને જેલ હવાલે કરાશે અને આ માટે પોલીસ પણ તૈયાર છે। અરવલ્લીમાં રાજસ્થાનને જોડતી ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અરવલ્લીની સાથોસાથ બનાસકાંઠા જિલ્લાની ચેકપોસ્ટ પર પણ એલર્ટ આપી દેવાયું છે। રાજસ્થાનથી આવતા તમામ નાના મોટા વાહનોની તપાસ થઈ રહી છે। બનાસકાંઠાની અમીરગઢ બોર્ડર હોય તો ત્યાં પણ પોલીસ તૈનાત જોવા મળી રહી છે। અમીરગઢ પીઆઈ સહિત હથિયાર પોલીસ જવાનો પણ તૈનાત છે। રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોનું ચેકિંગ થઈ રહ્યું છે। સાથોસાથ બ્રેથ એનાલાઇઝર મશીનથી પણ વાહનોનું તમામ જે લોકો હોય તેમનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કે 31 અનુસંધાને સઘન વાહન ચેકિંગ કરવું, કડકમાં કડક ચેકિંગ ચાલુ રાખવું, એ અનુસંધાને અમે વધુમાં વધુ પોલીસ ફોર્સ ફાળવી છે। છેલ્લા 3 દિવસથી અમે સઘન વાહન ચેકિંગ કરી રહ્યા છીએ। ચેકપોસ્ટ ઉપર અમે તમામ પ્રકારના વાહન ચેક કરીએ છીએ। મોટા વાહનો પણ ચેક કરીએ, 4 વ્હીલર પણ ચેક કરતા હોઈએ છીએ અને 2 વ્હીલર પણ ચેક કરતા હોઈએ છીએ। અમે બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરીએ જેથી કરીને કોઈ પીધેલો મળી આવે તો એના પર કાયદેસરની કાર્યવાહી કરી શકાય। છેલ્લા વીક દરમિયાન અમે અહીંયાથી ચેકપોસ્ટ ઉપરથી મોટી ગાડી બે પકડી હતી દારૂ સાથે। એ સિવાય બી અમે બીજા નાના મોટા ઘણા કેસ ચેકપોસ્ટ પર કરેલા છે। બનાસકાંઠામાં પણ 31 ને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તમામ બોર્ડરો છે ત્યાં હાલ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે જે રાજસ્થાનમાંથી આવતા તમામ જે ગાડીઓ છે તેને ચેક કરવા માટે પોલીસ દ્વારા હાલ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે 31 ને લઈને હાલ બનાસકાંઠાની ગુંદરી, નેનાવા સહિતની જે બોર્ડરો છે, અમીરગઢ સહિતની જે બોર્ડરો છે ત્યાં સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। તમામ જગ્યાએ મોટી સંખ્યામાં પોલીસ જવાનો દ્વારા હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે બનાસકાંઠાની ગુંદરી ચેકપોસ્ટના દ્રશ્યો છે તમે જોઈ શકો છો તે પ્રમાણે પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝર જે ગન છે જેના દ્વારા પણ હાલ તમામ લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। કારણ કે જે રીતે રાજસ્થાનના નજીકના જે ગામડાઓ છે ત્યાં ને જોડતી આ ચેકપોસ્ટ ખાસ કરીને વાત કરવામાં આવે તો આ ચેકપોસ્ટ ઉપરથી અનેક વાર જે માદક પદાર્થ કે પછી દારૂ જેવો જથ્થો પકડાતો હોય છે જેને લઈને જ હાલ પોલીસ એલર્ટ જોવા મળી રહી છે। 31માં વિઘ્ન ના આવે તે માટે થઈને તમામ જવાનો દ્વારા હાલ ચેકિંગ હાથ ધરી અને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। વસંત તિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા। બનાસકાંઠામાં પણ તમામ બોર્ડરો ઉપર 31 ને લઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરી ગુંદરી ચેકપોસ્ટના તમે જોઈ શકો છો તે પ્રમાણે પોલીસ જવાનો દ્વારા રાજસ્થાનથી આવતા તમામ વાહનોને રોકી દેવામાં આવ્યા છે અને જે ચેકિંગ છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે આ રીતે તમામ લોકો છે તે રાજસ્થાન તરફથી આવતા હોય છે તે જો કોઈ પીધેલા અથવા ડ્રગ્સનું સેવન કરેલા ના હોય જેને લઈને પોલીસ દ્વારા જે એનાલાઇઝર જે ગન હોય છે એના દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને બનાસકાંઠાની તમામ બોર્ડરો છે, ગુંદરી હોય, નેનાવા હોય કે પછી અમીરગઢ, ઇકબાલગઢ, તમામ બોર્ડરો ઉપર હાલ પોલીસ દ્વારા સઘન જે ચેકિંગ છે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। બનાસકાંઠામાં ખાસ કરીને 31ના ઉજવણીને લઈને જે બોર્ડરો છે ત્યાંથી કોઈ અનિચ્છનીય ઘટના ના બને અને માદક પદાર્થ અથવા કેફી દ્રવ્ય અહીંથી ના નીકળે જેને લઈને હાલ પોલીસ સતર્ક જોવા મળી રહી છે। વસંત તિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા।